જોઈ લો ગાઈસ, આ મહાદેવનું મંદિર છે. જોઈ લો ગાઈસ, આવી ટિકિટ આવી જાય 5 વારે. જોઈ લો ગાઈસ, દરિયો જોઈ લો ગાઈસ, આવી ગયું છે લીંબુ શરબત. જોઈ લો ગાઈસ, ત્રિવેણી સંગમ આવી ગયું છે. ભગવાન નામ લઈ જોવાનું. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે જવાનું છે સોમનાથ, કેમ કે 2 દિવસથી આપણે ઘરે હતા, ઘરનું કામ હતું એટલે કામ આજ પતી ગયું છે. એટલે આપણે આજ જવાનું છે સોમનાથ. એટલે રેજો ભેગા, એટલે જોતા રહેજો. હાલો આજે આપણે સોમનાથ પૂગ્યા છે. જોઈ લો એનું પાર્કિંગ. જોઈ લો કે આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને વાહ છે મંદિર. હાલો આપણે ત્યાં જવાનું છે હવે. જોઈ લો કે આ બારની માર્કેટ છે એની, સોમનાથની બારની માર્કેટ. જોઈ લો ગાઈસ, સોમનાથનો ગેટ આવી ગયો છે. અહીંથી જવાનું છે એન્ટર આપણે અંદર. જોઈ લો ગાઈસ, આ છે સોમનાથનું જમા કરવાનું બધું આવી જાય અને આ સોમનાથ મંદિર. હાલો ગાઈસ, આપણે સોમનાથ પૂગ્યા છીએ. જોઈ લો આ બધું આ સોમનાથનું. હાલો આવી ગયો છે પ્રસાદ ઘર અને વાહ સામે છે આપણે બૂટ ચંપલ ને મોબાઈલ ને જમા કરવાનું. હાલો ગાઈસ, આપણે મહાદેવના મંદિરે પૂગ્યા છે. જોઈ લો પાછળ લુક બધી અને મહાદેવનું મંદિર છે આ બધું આપણે. જોઈ લો ગાઈસ, આ મહાદેવનું મંદિર છે. જોઈ લો ગાઈસ, આ બધું નવું બની ગયું છે ને. અહીંયા પોલીસ વાળાને બી આવે એની ગાડીઓનું પાર્કિંગ છે. જોઈ લો અહીંથી દરિયો જરાક દેખાય છે. ત્યાં આપણે જવાનું છે હવે. અને જોઈ લો આજનો નજારો. અને આ છે મહાદેવનું મંદિર. જોઈ લો ગાઈસ, આવું બધું મળી જાય. જોઈ લો ગાઈસ, આપણે માર્કેટમાં કરી ગયા છીએ. જોઈ લો એ બધું મળી જાય આવું જે જોતા હોય. નાના છોકરાના રમકડા બમકડા જે જોતા એ મળી જાય અહીંયા સોમનાથમાં. જોઈ લો ગાઈસ, બાયણે નીકળતા ભેગો આપણે આ મળી જાય છે. આ મહાદેવની એમ કહે છે કે મહાદેવની મૂર્તિને બસાવવાવાળા આ હતા રાજા. અને એની સામે આવી જાય છે આપણે દરિયાનો સમુદ્ર ઘાટ. જોઈ લો ગાઈસ, આ સમુદ્ર દર્શન પથ. હાલો ગાઈસ, આવતા ભેગા આપણે તરસ લાગી એટલે આપણે 20 વાળી બોટલ લઈ લીધી પાણીની. હવે આપણે 5 રૂપિયા વાળી ટિકિટ કઢાવવાની છે. જોઈ લો ગાઈસ, ટિકિટ બારી આવી ગઈ છે. 5 રૂપિયામાં ટિકિટ કઢવી લીધી. જોઈ લો ગાઈસ, આવી ટિકિટ આવી જાય 5 વારે. હાલો ગાઈસ, આપણે અંદર આવી ગયા છે. જોઈ લો અંદરનો નજારો. આજ તો બહુ દરિયો ગાંડો છે. જોઈ લો ગાઈસ, એન્ટર થતા ભેગી આ દુકાનો બધી આવી જાય. તમારે જે સામાન લેવો હોય અને આ સીધો રસ્તો વહી જાય દરિયે. જોઈ લો ગાઈસ, દરિયાની ભરતી આજ ફૂલે ફૂલ છે. આજ તમને દેખાડું છું. ચોમાસું બેહવા આવ્યું એટલે દરિયો ફૂલ ગાંડો છે. જોઈ લો ગાઈસ, ફૂલે ફૂલ દરિયાની ભરતી આવી ગઈ છે અટાણે ચોમાસામાં. અને આજ બહુ પબ્લિક નથી, થોડીક જ પબ્લિક છે. એન્ટર થઈ ગયા છે દરિયામાં. અને જોઈ લો આ બાજુ આ હનુમાનની મૂર્તિ છે. જોઈ લો ગાઈસ, ઊંટ ને હાંડિયા ને બધી આવી જશે હવે. હવે ઘોડા બોડા આ બાજુ મળી જાય, ઊંટ આ બાજુ મળી જાય. જોઈ લો બધા. અને હાલો આપણે જાય છે દરિયા બાજુ. જોઈ લો ગાઈસ, આ દરિયાની ભરતી આવી જાય ફૂલ ગાંડો. જોઈ લો ગાઈસ, આ દરિયો. જય બજરંગબલી. જોઈ લો ગાઈસ, દરિયો આજ. હાલો ગાઈસ, આપણે દરિયો મળી લીધો છે અને હવે આપણે જાય છે જમવા. હાલો ગાઈસ, આપણે જમી લીધું છે. હવે આપણે સોડા પી લઈએ. જોઈ લો ગાઈસ, આવી ગયું છે લીંબુ શરબત. ગાઈસ, આપણે સોડા બોડા પી લીધી છે અને હવે આપણે ભાગીએ છીએ ગાડી બાજુ, કેમ કે આપણે હવે પગ દુખે છે. હવે ભાગીએ આપણે ગાડીએ. જોઈ લો ગાઈસ, પાર્કિંગ હતી બાયણે નીકળીએ ને તો ટોલ નાકો હવે.
રેલવે ગાઈસ પાર્કિંગ આવી ગયું છે ને આપણી ગાડી આવી ગઈ છે. હવે આને આપણે લગાડવી જેવા સાયે ગમે ત્યાં જગ્યા ગોતીને, કેમ કે તડકો બહુ છે. હાલો ગાઈસ આપણે પાર્કિંગ મળી ગયું છે ગાડીને. રેલવે તમને દેખાડો. રેલવે આપણી ગાડીની પાર્કિંગ થઈ ગઈ ચકાચક. હાલો ગાઈસ આપણું ગાડીનું પાર્કિંગ ચકાચક મળી ગયું છે. હવે આપણે હોઈ જાય, કેમ કે પેસેન્જર ગયા છે દરિયે ફરવા, ત્યાં સુધી અડધી કલાક હોઈ જાય, પછી આપણે જવાનું છે ત્રિવેણી સંગમ. હાલો ગાઈસ 3 વાગ્યા છે ને આપણે જાગ્યા છીએ. જોઈ લો અટાણા વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું. જોઈ લો ગાઈસ વરસાદની તૈયારી થઈ ગઈ છે ને મંડ્યો ગાજવા વરસાદ સોમનાથમાં. જોઈ લો ગાઈસ સોમનાથમાં બહુ ઠંડો પવન મંડ્યો છે વાવવા. અને આજે આપણે પહેલી વાર આપણે સોમનાથનો વરસાદ જોવો આ છે તો, નકર નહીં આવે તો કાંઈ. હાલો ગાઈસ વરસાદ ન આવ્યો પણ પેસેન્જર આવી ગયા છે. હવે આપણે જાય છીએ ત્રિવેણી સંગમ. જોઈ લો ગાઈસ ત્રિવેણી સંગમ આવી ગયું છે. હાલો ગાઈસ ત્રિવેણી સંગમ એમ કહેવાય કે 3 નદી ભેગી થાય ને ત્રિવેણી સંગમ કહેવાય. હાલો તમને દેખાણું ત્રિવેણી સંગમ. જલિયા ઘાટ ત્રિવેણી સંગમનું. રેલિયો ગાઈસ આ ત્રિવેણી સંગમ છે. હાલો ગાઈસ ત્રિવેણી સંગમ જોવાઈ ગયું છે. હવે આપણે જઈશું ભાલકા તીરથ. આપણે ફૂટ ગયા છીએ ભાલકા તીરથ અને જોઈ લો તમને ભાલકા તીરથ દેખાડું. જોઈ લો ગાઈસ આ ભાલકા તીરથનો ગેટ છે, દરવાજો. અહીંથી આપણે જવાનું છે અંદર. હાલો ગાઈસ ભાલકા તીરથ કૃષ્ણ ભગવાનનું મંદિર છે. હાલો તમને દેખાડું. જોઈ લો ગાઈસ આ ભાલકા તીરથનું મંદિર છે આખું. અહીંથી છે એન્ટ્રી પોઈન્ટ. અહીંથી આપણે જવાનું અંદર. ત્યાં અંદર છે મંદિર. જોઈ લો ગાઈસ આ કૃષ્ણ ભગવાનનું મંદિર છે આખું. અને આ છે કૃષ્ણ ભગવાન. ભગવાન નામ લઈ જોવાનું. કૃષ્ણ ભગવાનનું મંદિર આપણે જોઈ લીધું છે. હવે આપણે જાય છે અને બાજુમાં કુંડ છે, તમને દેખાડ. જોઈ લો ગાઈસ આ કુંડ છે. જોઈ લો ગાઈસ આ મહાદેવનું મંદિર છે. જય મહાદેવ. જોઈ લો ગાઈસ આ છે આખી કહાની એની ભાલકા તીરથની. હાલો ગાઈસ આપણે ભાલકા તીરથ ફરી લીધું છે. હવે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં. જય શ્રી રામ. જોઈ લો ગાઈસ વાદળા થઈ ગયા કમ્પ્લીટ. વરસાદ કઈ આવી જાય. गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गम्